જસદણ વિછ્યા પંથકમાં ખેડૂતોની કિંમતી જમીન પર યોગ્ય વળતર ચૂકવ્યા વગર ખાનગી વીજ કંપનીઓ દ્વારા વીજ થાંભલા નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે આજરોજ બ્રિજરાજ સોલંકી ખેડૂતોની મુલાકાતે પહોંચ્યા હતા। ખેડૂતોની રજૂઆતો સાંભળી તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોને ન્યાય અને યોગ્ય વળતર મળે તે માટે તેઓ લડત લડશે। ખેડૂતોનો આક્ષેપ છે કે પોલીસ બંદોબસ્ત અને કેટલાક સ્થાનિક નેતાઓની મિલીભગતથી તેમની સંમતિ વગર જમીન પર કામગીરી કરવામાં આવી રહી છે। આ મુદ્દે બ્રિજરાજ સોલંકીએ ખેડૂતોના હકોના રક્ષણ માટે આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરવાની ચીમકી ઉચ્ચારી છે। સમગ્ર મામલે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને યોગ્ય વળતર તથા ન્યાયની માંગ ઉઠી રહી છે। એમને તમારા અધિકારીઓ એમને એમ કે આ ખેતરમાં કરવાનું એટલે કોઈના બાપનું ખેતર છે ને બીજી વાત અહીંયા તમને પડામાંથી હાલવાની ના પાડી છે તો હું કામ હાલો છો ભાઈ 100 વાતની એક વાત અમે અહીંયા કામ ચાલુ થવા નહીં દઈએ એટલે નહીં દઈએ। આને યોગ્ય વળતર મળશે ખેડૂતોને ત્યારે કામ ચાલુ થશે, બાકી કામ ચાલુ નહીં થાય। ભાઈ એ ભાઈ કામ બામ ચાલુ નહીં કરતા હો। આ જેસીબી વાળો કોણ છે? એને કે ખેતરમાંથી જેસીબી બહાર કાઢ ભાઈ, કોણ છે? આ 7/12 માં આ ગરીબ ખેડૂતનું નામ છે। આની પરવાનગી વગર એક પોલીસ વાળાને હું આ જમીનમાં નહીં ઉભો રહેવા દઉં। દાદા હાથ જોડો, તમે સાહેબ ને હાથ જોડો। આ ગરીબ ખેડૂત છે સાહેબ, એમને તમારા અધિકારીઓ એમને એમ કે આ ખેતરમાં કરવાનું એટલે કોઈના બાપનું ખેતર છે? આ દાદાને કીધું છે એમ નહીં? દાદા કીધું તમને અહીંયા એવું કીધું કે ખેતર એમ નહીં સાંભળો એમ નહીં। બીજી વાત અહીંયા તમને પડામાંથી હાલવાની ના પાડી છે તો હું કામ હાલો છો ભાઈ? અહીંયા પડામાંથી હાલવાની ના પાડી છે તો હું કામ હાલો છો? હમણાં તમે હાલતા હાલતા આવ્યા સાહેબ। તમારી યાર ઘર્ષણ નથી પણ 100 વાતની એક વાત અમે અહીંયા કામ ચાલુ થવા નહીં દઈએ એટલે નહીં દઈએ। આને યોગ્ય વળતર મળશે ખેડૂતોને ત્યારે કામ ચાલુ થશે, બાકી કામ ચાલુ નહીં થાય। મારે સાયબર પર તો વાત નથી કરવી પણ તમે પોલીસ અધિકારી તરીકે તમે સમજી શકો છો। અમે સમજીએ છીએ પણ તમે કલેક્ટર ગમે એ હુકમ આપે કે ગમે એ કરી નાખે પણ ખેડૂતની જ મરજી ન હોય તો તમે કઈ રીતના અંદર ઘૂસી શકો? કલેક્ટર ને બોલાવો, કલેક્ટર આવા વાત કરાવો, કલેક્ટર આવા વાત કરાવો મારી। એટલે ભાઈ કામ બામ ચાલુ નહીં કરતા હો। આ જેસીબી વાળો કોણ છે? એને કે ખેતરમાંથી જેસીબી બહાર કાઢ ભાઈ, કોણ છે? નહીં નીકળે એટલે સાહેબ આ અમારી જમીન છે। અમારી યાર ઘર્ષણમાં ન એક મિનિટ ભાઈ, તમે ઘર્ષણમાં વાત કરતા હોય તો રેવા દેજો। હું હજી તમને હાથ જોડું, અમે હાથ જોડે છે કે જે છે આ 7/12 માં આ ગરીબ ખેડૂતનું નામ છે। આની પરવાનગી વગર એક પોલીસ વાળાને હું આ જમીનમાં નહીં ઉભો રહેવા દઉં। એ વાત ખોટી કરવાની। ખોટી કેમ ભાઈ? એની પરવાનગી નથી તો હું કામ તમે અહીંયા આવ્યા છો ખેતરમાં? મને જવાબ આપો તમે, કોની પરવાનગી છે ભાઈ? કોણ છે આ જેસીબી નો ડ્રાઈવર? ડ્રાઈવર કોણ છે જેસીબી નો? છે કોઈ ડ્રાઈવર? ભાઈ જેસીબી બહાર લઈ લો, હાલો જેસીબી બહાર લઈ લો, એવડાવો જેસીબી બહાર। સાહેબ હું તમારી આમાં ઘર્ષણ, મને ખબર છે તમે તમારી ફરજ અદા કરો છો, હું મારી ફરજ અદા કરું છું પણ તમે આ મારે વાંધો નથી 1 ટાવર નહીં 10 ટાવર નાખો પણ એમને વળતર આપો, નિખાડમાં આપો। આ કોનું છે ભાઈ? સાહેબ લેવડાવી લ્યો ને, સાહેબ લેવડાવી લ્યો। ના ના હું તમને હાથ જોડું છું, હું હાથ જોડું છું, હું હાથ જોડું છું। ના ના હું હાથ જોડું છું, હું ઘર્ષણ નથી કરતો, હું તમને રિક્વેસ્ટ કરું છું। સાહેબ આવે પછી કે ના ત્યાં સુધી સાહેબ આવે ત્યાં સુધી આ બધી કામગીરી છે। હું સાહેબ આવે ત્યાં વરે હું એની એમાં વાત કરી લઈશ પણ તમે તમારું કામ કરો, મને મારું કામ કરવા દે। અમે રાજકીય પક્ષ હોય કે ન હોય
અમે રાજકારણ મારી- કરતા કે ન મારી- કરતા મારો હોય કહેવાનો પણ મતલબ આ એમ છે. પરવાનગી વગર આ ખેડૂતના ખેતરમાં તમે કહેવાનું ઉભા છો તો સરકારી સાહેબ કામ તમે ચાલી ઇલીગલી રહ્યું. ઉભા અમે છો કોઈ illegal ઉભા તમે નથી. ઇલીગલી ઉભા અમે છો સરકારી તો આ કામથી પ્રાઇવેટ આવેલા પ્રોપર્ટીમાં તમે છીએ. કઈ રીતના ઘૂસી શકો સરકારી કામે આવ્યા છીએ. તમે પ્રાઇવેટ પ્રોપર્ટીમાં કઈ રીતના સરકારી ઘૂસી કામેથી આ આવ્યા છીએ. સરકારી કામ અમારે નથી, પ્રાઇવેટ કામ હોય, છે. પ્રદર્શન આ પ્રાઇવેટ હોય, ખાનગી તો તમારે કંપનીનું કામ મંજૂરી છે. લેવી પડે પહેલા. આ પ્રાઇવેટ ખાનગી અમારે કંપનીનું તમારે કામ છે. મંજૂરી લેવી પડે. અમારે મંજૂરી લેવી પડે, અમારા ખેતરમાં ઉભા રહેવાની છે. અમારે મંજૂરી લેવી પડે, અમારા ખેતરમાં ઉભા પહેલા કાર્યક્રમની મંજૂરી લઈ લો. અહીંયા મીટિંગ રાખી, સભા રાખી છે ખેડૂતોની. મારી વાત તો સાંભળો. તમારે પહેલી પૂર્વ મંજૂરી લેવી પડે. સાહેબ સભા રાખી છે એમ લખ્યું છે સભા રાખી છે એમ લખ્યું છે સભા રાખી છે એમ લખ્યું છે નહીં નહીં તમારે માફી માંગવી પડશે માફી માંગવી પડશે સાહેબ. આ સભા એની રાખી આમાં કઈ સભા તોડી રાખી છે આ મેસેજમાં સભા લખ્યું છે આ મેસેજમાં સભા લખ્યું છે આ સભામાં ખેડૂતોની મુલાકાત લખ્યું છે આ ખેડૂતોની મુલાકાત લખ્યું છે સભા નથી લખી રાજકારણ લાવવામાં આ ખેડૂતોની મુલાકાત માટે આ મુલાકાત છે આ સભા નથી. તમે મારા ફરજના કામમાં તમે અડચણ મારી હો વાત છે એક વાત છે તમારે કામ કરવાનું આપ કલેક્ટર સાહેબ પાસે મને તમારે કામ કરવાની દેવાની છે. તમારે કામ કરવાની પરવાનગી નથી પણ તમારે કામ કરવાનું તમારે અહીંયા ઉભા રહેવાની પરવાનગી નથી. આધાર સાત વાર મનાવ છો. સાત વાર મનાવ અમે ઉભા છીએ તો તમને મંજૂર